સાવલીના ટુંડાવ પંચાયતનો જાહેર જમીનમાં ખાનગી કંપનીને રસ્તો આપવાનો મુદ્દો વકર્યો છે। સર્વે નંબર 662ની પંચાયતની જમીન પર ગેરકાયદેસર ઠરાવ પસાર કરી લોકહિત વિના ખાનગી કંપનીને ફાયદો થાય તે રીતે રસ્તો આપવાનો આરોપ પંચાયત પર લગાવવામાં આવ્યો છે। ત્યારે પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોએ તથા ગ્રામજનોએ સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અને આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ટુંડાવ ગ્રામ પંચાયતની સાવલી વડોદરા રોડ પર 662 સર્વે નંબરની જમીન આવેલી છે। 10 થી 12 વીઘા જેવી જમીન છે, જેના બેઝ મેડિકો કંપનીની બાજુમાં પાછળની સાઈડ 662નો સિરિયલ નંબર ફ્રન્ટ સાઈડ છે અને પાછળની સાઈડે 100-200 વીઘા જેવી ઔદ્યોગિક હેતુ માટે લોકોએ જમીન રાખેલી છે। તો ઔદ્યોગિક હેતુ માટે જે હતી એ જમીનનો કોઈ રસ્તો હતો નહીં, એટલે ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના 6 સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે। હવે 662ની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે, તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા, પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ, છતાંય તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો, જેથી અમને ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી કે ટુંડાવ ગ્રામ પંચાયતની જે જમીન છે 662 સર્વે નંબરની એ આગામ જે 19 તારીખની અમારી સામાન્ય સભા થઈ એમાં કોઈ પણ સભ્યને જાણ નથી અને કોઈ પણ સભ્યને પૂછ્યા વગર આ સરપંચશ્રીએ ઠરાવ કરેલો છે, એ સદંતર ખોટો છે।